Hello friends, myself Mr. Minal R. Patel, working as a lecturer in Mechanical Engineering Department from Vallabh Budhi Polytechnic, Navsari. Today I will discuss about the examples of angle section. તો લાસ્ટ લેક્ચરની અંદર આપણે મોમેન્ટ ઓફ ઇનર્શિયા ફાઇન્ડ કરવાના એક્ઝામ્પલ જોઈ ગયા હતા, જેની અંદર આપણે ટી સેક્શન, ઇન્વર્ટેડ ટી સેક્શન, આઈ સેક્શનના એક્ઝામ્પલ જોયા હતા. અહીંયા આગળ આપણે એંગલ સેક્શનના એક્ઝામ્પલ જોઈશું. તો ફર્સ્ટ એક્ઝામ્પલ, અહીંયા આગળ તમને એક એંગલ સેક્શન આપેલો છે જેનું માપ તમને આપેલું છે 90/90 ઇન્ટુ 8 mm. એટલે આ ઊભું માપ 90, આડું માપ 90 અને 8 mm એની થિકનેસ છે. તો આ એંગલ સેક્શન આપણે અહીંયા આગળ ડ્રો કરીશું, જેનું આપણે મોમેન્ટ ઓફ ઇનર્શિયા ફાઇન્ડ કરવાનું છે. તો અહીંયા આગળ 90 છે, આ 90 છે, આ 8 mm થિકનેસ છે. તો સૌપ્રથમ આપણે અહીંયાથી એક એક્સિસ લઈશું અને એક એક્સિસ અહીંયાથી આડી બતાવીશું, જે આપણી રેફરન્સ એક્સિસ કહેવાશે. એની સાપેક્ષમાં આપણે એ એક્સિસથી આ ડિસ્ટન્સ એટલે કે એક્સ બાર આપણે ફાઇન્ડ કરવાનું છે અને આ બીજી રેફરન્સ એક્સિસ છે નીચેની, અહીંયાથી વાય બાર ફાઇન્ડ કરવાનું છે. તો એક્સ બાર અને વાય બાર આપણે ફાઇન્ડ કરીશું. એના પછી એક્સ બાર જેટલા ડિસ્ટન્સ પર અહીંયાથી એક્સ બાર અને અહીંયાથી વાય બાર જેટલા ડિસ્ટન્સ પર જી બતાવી દઈશું અને ત્યાંથી પાસ થતી એક્સ એક્સ અને વાય વાય લાઇન બતાવીશું. પછી બધા માપ આપણે આ રેફરન્સ લાઇન લઈને લઈશું. બરાબર. સૌપ્રથમ પહેલાં આને ક્વાર્ટર સિસ્ટમમાં મૂકીશું, એટલે આ એક્સિસથી આ માપ અને આ એક્સિસથી આ માપ એટલે કે એક્સ બાર અને વાય બાર ફાઇન્ડ કરીશું. ત્યાં આગળ જી લખી દઈશું, ત્યાંથી એક્સ એક્સ અને વાય વાય બતાવીશું અને પછી બધા માપ આપણે એક્સ એક્સ અને વાય વાય એક્સિસની સાપેક્ષમાં લઈશું. બરાબર. તો સૌપ્રથમ એક્સ બાર અને વાય બારમાંથી આપણે શું શોધવા પડે તેવું છે, તો આપણે આ ફિગર સિમેટ્રિકલ છે કે નહીં તે જોઈશું. તો આ ફિગરને આડું કાપીએ કે ઊભી કાપીએ તો પણ એના બે સરખા ભાગ થતા નથી, એટલે કે આ જે સેક્શન છે તે કોઈ પણ એક્સિસને સિમેટ્રિકલ નથી. એટલે એક્સ બાર અને વાય બાર આપણે બંને ફાઇન્ડ કરવું પડે. તો એક્સ બાર માટેનું ઇક્વેશન છે a1 x1 પ્લસ a2 x2 ડિવાઇડેડ બાય a1 પ્લસ a2 અને વાય બાર માટેનું ઇક્વેશન છે a1 y1 પ્લસ a2 y2 ડિવાઇડેડ બાય a1 પ્લસ a2. પણ અહીંયા આગળ હવે આપણી પાસે x1 y1 કંઈ વસ્તુ નથી, એટલે એ આપણે ફાઇન્ડ કરવાની રહેશે અને એ ઇક્વેશનની અંદર મૂકવાની રહેશે. તો અહીંયા આગળ હું લાઈન બતાવી દઈશ, એટલે આ આપણો પાર્ટ 1 થશે અને અહીંયાથી આ જે નીચેનો ભાગ છે એ પાર્ટ 2 થશે. બરાબર. તો આપણે ફર્સ્ટ પાર્ટનો એરિયા કન્સિડર કરીએ તો a1 ઇક્વલ ટુ 82 ઇન્ટુ 8 એટલે 656 mm સ્ક્વેર થશે અને x1 એટલે x એટલે આડું ડિસ્ટન્સ અને પહેલા પાર્ટનું સીજીનું આડું ડિસ્ટન્સ. તો આ પહેલો પાર્ટ જે છે એને અહીંયાથી આ રીતે ક્રોસ વિકર્ણ જોઈન્ટ કરીશ તો અહીંયા આગળ વચ્ચે સીજી મળશે. એનું એક્સ અંતર એટલે આડું અંતર, તો અહીંયાથી આ અંતર કેટલું થશે, તો 4 જેટલું થશે, કારણ કે આખું અહીંયાથી અહીંયા સુધી 8 આપેલું છે, તો એના કરતાં અડધું ડિસ્ટન્સ એટલે 4 mm થશે. એટલે x1 મળી જશે અને એનું y1, y એટલે ઊભું ડિસ્ટન્સ અને 1 એટલે પહેલા પાર્ટનું સીજી. તો પહેલા પાર્ટનું સીજી આપણને અહીંયા મળે છે, તો એનું ડિસ્ટન્સ ઊભું ડિસ્ટન્સ y એટલે, તો અહીંયાથી અહીંયા સુધીનું અંતર, તો એ અંતર કેટલું થશે, તો અહીંયાથી આ તો ઓલરેડી 8 છે જ આપણી પાસે, એટલે 8 પ્લસ અહીંયાથી આ આપણું કેટલું રહેશે, તો આખું આપણું 90 છે, એમાંથી આટલું 8 કાઢી નાખવું, એટલે અહીંયાથી લઈને આ ડિસ્ટન્સ આપણું કેટલું થશે, 82 થશે. તો એ 82 ડિવાઇડેડ બાય 2, કારણ કે આના કરતાં અડધું, આ આખું જે એના કરતાં અડધું આટલું જ ડિસ્ટન્સ આપણને જોઈએ છે, એટલે આટલું 82/2 થશે. બરાબર. અને આ 8 એટલે 8 પ્લસ 82/2 એટલે 49 mm આવશે. એ જ રીતે આપણે પાર્ટ 2 નું ફાઇન્ડ કરીશું, a2 x2 અને y2. તો અહીંયા આગળ ફરીથી પાછી ફિગર બતાવી છે સમજવા પૂરતી, આપણે એક જ વખત ફિગર ડ્રો કરવાની જરૂર છે, પણ આ દરેક પેજ પર અલગ રીતે બતાવેલી છે જેથી સમજવામાં ઇઝીલી. તો પાર્ટ 2 માટે a2 એટલે આનો એરિયા, તો એ થશે આપણો 90 ઇન્ટુ 8 લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે 720 mm સ્ક્વેર થશે. x2 એટલે સેકન્ડ પાર્ટ જે છે એનું સીજી એ આપણું અહીંયા આવશે અને x2 એટલે બીજા પાર્ટનું આડું ડિસ્ટન્સ x એટલે, તો અહીંયાથી એ સીજી કેટલા અંતરે છે, આટલું, એટલે આ આખું 90 છે, તો 90/2 એટલે 45 mm થશે. એ જ રીતે y2, y એટલે ઊભું ડિસ્ટન્સ અને બીજા પાર્ટનું 2 એટલે, તો y2 કેટલું થશે, તો આનું સેન્ટર ઓફ ગ્રેવિટી આપણને અહીંયા મળે છે, તો એનું રેફરન્સ લાઇનથી અંતર કેટલું થશે અહીંયાથી, તો આ ટોટલ આપણું અહીંયાથી આ 8 આપેલું છે આપણને, એટલે એનું અડધું, તો 8/2 એટલે કેટલું થશે, 4 mm થશે. બરાબર છે. તો
એક્સ બાર હવે આપણે વેલ્યુ મૂકીશું એક્સ બાર ઇક્વલ ટુ a1x1 પ્લસ a2x2 ડિવાઇડેડ બાય a1 પ્લસ a2 દરેક વેલ્યુ આપણે મૂકી દઈશું એટલે આપણને આન્સર મળશે 25.45. હવે વાય બાર તો વાય બારની અંદર પણ આપણે વેલ્યુ મૂકી દઈશું a1y1 પ્લસ a2y2 લઈને ડિવાઇડેડ બાય a1 પ્લસ a2 એટલે આપણને વાય બાર પણ મળી જશે બરાબર. એ જ રીતે વાય બાર જે આપણને મળશે એ પણ આપણને એક્સ બાર જેટલો જ મળશે બરાબર. આઈ વાય વાય ઇક્વલ ટુ આઈ એક્સ એક્સ કારણ કે આ બંને માપ આપણા સરખા છે. આ કેટલું થશે આપણું 82/8 અને આ પણ કેટલું થશે આપણું 90/8 બરાબર છે. અહીંયા 90/8 છે અને અહીંયા પણ 90/8 છે. આઈ વાય વાય ઇક્વલ ટુ આપણું આઈ એક્સ એક્સ થશે. બંને એંગલ આપણા સરખા છે એટલા માટે. ચાલો તો આપણે અહીંયાથી ફાઇન્ડ કરીએ છીએ આઈ એક્સ એક્સ 1 ઇક્વલ ટુ આઈજી પ્લસ AH સ્ક્વેર. જો હવે આ જોતા પહેલાં પણ આપણે આ જોઈ લઈએ વાય બાર ઇક્વલ ટુ આપણું કેટલું આવશે 25.45. કઈ રીતે આવે છે તો એક્સ બાર આપણું 25.45 આવે છે. એ જ રીતે વાય બારમાં આપણે શું લેવાનું રહેશે a1y1 પ્લસ a2y2. a1 એટલે તો આપણું કેટલું રહેશે તો અહીંયાથી આપણે વેલ્યુ શું ચેન્જ થશે a1 એટલે તો એ જ છે. y1ની જગ્યાએ શું આવશે તો y1ની જગ્યાએ અહીંયાથી આટલું ડિસ્ટન્સ આવશે અહીંયાથી અહીંયા સુધીનું ડિસ્ટન્સ. એક મિનિટ પોઈન્ટર બતાવું છું. અહીંયાથી લઈને અહીંયા સુધીનું ડિસ્ટન્સ બરાબર. તો એ થશે આપણું y1 એટલે y1 આપણું આટલું થશે અને y2 એટલે કેટલું થશે તો અહીંયાથી આટલું ડિસ્ટન્સ બરાબર છે. એટલે અહીંયા આગળ આપણું એ ડિસ્ટન્સ આવી જશે બરાબર છે. ઓકે એટલે એ જ રીતે આપણે વાય બાર ફાઇન્ડ કરીશું તો આપણો આન્સર 25.45 આવી જશે. હવે આઈ એક્સ એક્સ 1 એટલે આઈજી પ્લસ AH સ્ક્વેર. આઈજી એટલે BD ક્યુબ બાય 12 એટલે બી આપણો 8 છે. ડી એટલે કેટલો છે આટલો પહેલો સેક્શન છે આપણો. અહીંયા આગળ આ ફર્સ્ટ સેક્શન બતાવેલો છે અહીંયાથી આટલો એટલે આ એનો બી કહેવાશે 8 અને ડી કેટલો છે 82 એટલે 8 × 82 નો ક્યુબ ડિવાઈડ બાય 12 બીડી ક્યુબ બાય 12 પ્લસ 656 એ એનો એરિયા 8 × 82 અને એચ તો એચ એટલે શું હવે આપણે એક્સ બાર અને વાય બાર મળી ગયું એટલે આ બે લાઈન તો પહેલા ડ્રો કરી દઈશું. અહીંયાથી એક્સ બાર જેટલું ડિસ્ટન્સ લઈશું અને અહીંયાથી નીચેથી વાય બાર જેટલું ડિસ્ટન્સ લઈશું. એક્સ એક્સ અને વાય વાય એક્સિસ બતાવી દઈશું. હવે જે પણ માપ લઈશું તે આ બે એક્સિસની સાપેક્ષમાં જ લઈશું. હવે એચ એટલે શું અહીંયા આગળ જે એચ બતાવેલો છે એ એચ કોને કહેવાશે તો આ જે પહેલો પાર્ટ છે એનું સેન્ટર ઓફ ગ્રેવિટી એટલે એ સેન્ટર ઓફ ગ્રેવિટી આપણું અહીંયા મળે છે સપોઝ. તો એનું આપણે એક્સ એક્સ એક્સિસથી અંતર કેટલું છે એટલે આટલું ડિસ્ટન્સ ફાઇન્ડ કરવાનું છે. આઈ એક્સ એક્સ 1 એટલે પહેલા પાર્ટનું એક્સ એક્સ થી અંતર કેટલું છે પહેલા પાર્ટના સીજીનું એક્સ એક્સ થી અંતર કેટલું છે એ આપણો આ એચ કહેવાશે. તો અહીંયાથી આપણે આટલું જે છે આ 25.45 ફાઇન્ડ કરી ગયેલા છે અને અહીંયાથી આટલું ડિસ્ટન્સ આપણને મળશે. કઈ રીતે મળશે તો આ આપણું 82 છે તો એના કરતાં અડધું કરીશું એટલે અહીંયાથી આટલું ડિસ્ટન્સ મળશે આપણને અહીંયાથી આટલું અને એ પ્લસ 8 એટલે એ થશે આપણું 49 અને તેમાંથી આ નીચેનું ડિસ્ટન્સ આપણે કાઢી નાખીશું. એટલે ટૂંકમાં અહીંયાથી લઈને અહીંયા સુધીનું ડિસ્ટન્સ અને તેમાંથી આપણે અહીંયાથી અહીંયા સુધીનું ડિસ્ટન્સ કાઢી નાખીએ છીએ એટલે આપણને અહીંયાથી આટલું ડિસ્ટન્સ મળી જશે જે એચ કહેવાશે આપણો. તો એ એચનો સ્ક્વેર એટલે આઈ એક્સ એક્સ 1 મળશે. એ જ રીતે આઈ એક્સ એક્સ 2 તો એમાં પણ આઈજી પ્લસ AH સ્ક્વેર. આઈજી એટલે બીડી ક્યુબ બાય 12 તો આ થશે આપણો બી આ થશે ડી એટલે 90 × 8 નો ક્યુબ ડિવાઇડેડ બાય 12 પ્લસ એરિયા તો 90 × 8 એટલે 720 થશે અને એચ કેટલો થશે તો એચ એટલે બીજા પાર્ટનું સેન્ટર ઓફ ગ્રેવિટી એટલે અહીંયા આગળ મળે છે. તો એનું આપણે એક્સ એક્સથી અંતર લેવાનું છે કારણ કે આઈ એક્સ એક્સ 2 છે એટલે એક્સ એક્સથી અંતર એટલે આ એક્સિસથી અંતર અહીંયા સુધીનું તો આટલું ડિસ્ટન્સ આપણે ફાઇન્ડ કરવાનું છે. જ્યારે આ વાય બાર આપણે ફાઇન્ડ કરી ગયેલા છે આ આપણું કેટલું છે 25.45 છે તો એ 25.45 આખું લઈશ એમાંથી આટલું ડિસ્ટન્સ કાઢી નાખીશ અહીંયાથી 4 જેટલું આ ટોટલ 8 છે અહીંયાથી આ તો ફક્ત આટલું 4 જેટલું કાઢી નાખીશ એટલે આપણને અહીંયાથી લઈને આટલું ડિસ્ટન્સ મળશે એટલે 25.45 માઇનસ 4 નો સ્ક્વેર તો એ આપણો આવશે 335.11 × 10⁻³ mm⁴. હવે આઈ એક્સ એક્સ 1 અને આઈ એક્સ એક્સ 2 બંનેનો સરવાળો કરીશ એટલે
આઈ એક્સ એક્સ આપણને મળશે જે 1.06 ઇન્ટુ 10⁶ mm⁴ આવશે. બરાબર છે. આ જ રીતે આપણે આઈ વાય વાય ફાઇન્ડ કરીશું તો પણ આપણને એ જ આન્સર મળશે. બરાબર. છતાં પણ આપણે અહીંયા જોઈ લઈએ આઈ વાય વાય 1 એટલે આઈજી પ્લસ એએચ સ્ક્વેર એટલે શું થશે? હવે વાય વાય છે એટલે ડીબી ક્યુબ બાય 12. બરાબર. પહેલા પાર્ટનો ડી એટલે કયો થશે આપણો? આ જે ડિસ્ટન્સ છે તે ડી થશે અને આ જે છે તે બી. આ બી અને ડી. હવે ડીબી ક્યુબ કારણ કે વાય વાય આપેલું છે તો 82 એટલે ડી અને 8 એટલે બી તો ડી બી ક્યુબ ડિવાઇડેડ બાય 12 પ્લસ એરિયા થશે 656 8 ગુણ્યા 82 અને અહીંયા આગળ કેટલું થશે આપણું? તો અહીંયા આગળ આ જે છે એનું સેન્ટર ઓફ ગ્રેવિટી પહેલા પાર્ટનું સેન્ટર ઓફ ગ્રેવિટી એટલે આપણું અહીંયા આગળ આવે છે તો એનું આપણે શાની સાપેક્ષમાં અંતર લેવાનું છે? વાય વાયની સાપેક્ષમાં. આઈ વાય વાય 1 છે તો અહીંયાથી અંતર લેવાનું છે વાય વાયની સાપેક્ષમાં. તો અહીંયાથી આટલું અંતર. બરાબર છે. આ પહેલા પાર્ટનું આપણું સીજી છે અહીંયા તો એનું વાય વાયથી અંતર એટલે આટલું ડિસ્ટન્સ આપણે કન્સિડર કરવાનું છે. એટલે આપણને આ ઓલરેડી મળી ગયેલું છે 25.45 એક્સ બાર. તો આખું ડિસ્ટન્સ આપણું 25.45 હતું એમાંથી અહીંયાથી આટલું અંતર હું કાઢી નાખીશ. આટલું એટલે કેટલું થશે? તો અહીંયાથી આ 8ની થિકનેસ છે એની અંદર અડધું એટલે કે 4 જેટલું કાઢી નાખીશ. બરાબર. એટલે અહીંયાથી આટલું 25.45 છે અહીંયાથી લઈને અહીંયા સુધી. એમાં અહીંયાથી લઈને આટલું અંતર હું કાઢી નાખીશ એટલે આપણને ડિસ્ટન્સ કેટલું મળશે? આ જગ્યાએથી આટલું. બરાબર છે. આ પહેલા પાર્ટનું સીજીનું એ વાય વાયથી અંતર તો એ આપણું એચ કહેવાશે. એની વેલ્યુ આપણે મૂકી દઈશું બ્રેકેટની અંદર અને એનો સ્ક્વેર એટલે એચ સ્ક્વેર. બરાબર. આઈજી પ્લસ એચ સ્ક્વેર થઈ ગયું એટલે આઈ વાય વાય 1 મળશે. એ જ રીતે આઈ વાય વાય 2 બીજો પાર્ટ તો એમાં પણ આ બી આડું એટલે અને ઊભું એટલે ડી થશે. તો આમાં પણ વાય વાય છે એટલે બીડી ક્યુબ નહીં પણ શું લેવાનું? ડીબી ક્યુબ બાય 12 એટલે 8 ઇન્ટુ 90 નો ક્યુબ ડિવાઇડેડ બાય 12 પ્લસ આનો એરિયા 90 ગુણ્યા 8 એટલે 720 ઇન્ટુ એચ સ્ક્વેર. તો એચ એટલે કેટલું? તો આનું સેન્ટર ઓફ ગ્રેવિટી બીજા પાર્ટનું એટલે એ અહીંયા મળશે અને એનું શાની સાપેક્ષમાં અંતર લેવાનું છે? વાય વાયની સાપેક્ષમાં. એટલે આ જે લાઈન છે વાય વાય એની સાપેક્ષમાં. એટલે આ સીજી આપણને અહીંયા મળે છે તો અહીંયાથી આટલું ડિસ્ટન્સ આપણે શોધવાનું રહેશે. તો એ ડિસ્ટન્સ કઈ રીતે ફાઇન્ડ કરીશું? તો અહીંયાથી આપણને આ અંતર ખબર છે 25.45 એટલું અંતર આપણે કાઢી નાખીશું. શામાંથી? અહીંયાથી આટલું અંતર લઈને. તો આટલું અંતર કેટલું થશે? તો આખું આ જે છે તે આપણું 90નું છે એટલે અહીંયાથી આટલું અંતર કેટલું થશે? 45 થશે. તો એ 45 અહીંયા લખું છું 45 અને એમાંથી આટલું અંતર હું કાઢી નાખીશ એટલે કે 25.45 માઇનસ કરી નાખીશ એટલે અંતર કેટલું બાકી રહેશે? ફક્ત આટલું જ બાકી રહેશે અને એનો સ્ક્વેર એટલે એચનો સ્ક્વેર. તો એ આન્સર મળશે આપણને 761.18 ઇન્ટુ 10⁻³ mm⁴. હવે આ બંનેને આપણે સરવાળો કરીશું બંનેનો એટલે આપણને ટોટલ આઈ વાય વાય મળી જશે જે પણ આપણું આઈ એક્સ એક્સ જેટલું જ આવશે 1.06 ઇન્ટુ 10⁻⁶ mm⁴. થેન્ક યુ.